જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે બી કાલની જેમ સેમ ટાઈમે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. કદાચ દેખાય તમને ઘડિયાળમાં. તો અત્યારે બી વાગી ગયા છે 7:30-8 જેવું, બરોબર છે, 7:30 જેવું થયું છે. ગઈકાલે આપણે સાંજના 7:30 વાગ્યા આસપાસ જ વ્લોગ શરૂઆત કરી હતી. હમણાં થાય છે એવું કે થોડા ઘણા કામ હોય છે આ ઘરના સામાન પેકિંગના, બરોબર છે, એમાં ટાઈમ નથી મળતો. પ્લસ થોડુંક પર્સનલ કામ હોય તો એના માટે બી હું બહાર ગયો હોય તો નથી સ્ટાર્ટ થતું. અને એક તો આજ સવારથી વરસાદ થોડો થોડો, એક બહુ નહીં પણ આમ થોડો થોડો ચાલુ જ છે, બરાબર છે. તો ધ્યાનાનું ના મંગળવારે બર્થડે છે, ફર્સ્ટ બર્થડે, તો ઘરે થોડું ઘણું ડેકોરેશન કરવું હતું. તો એ સામાન લેવાય જાવો તો બરાબર છે. હવે જોઈએ, અત્યારે 8 વાગવા આવ્યા છે. દુકાનો આમ તો કદાચ ખુલ્લી જશે, તો બી ટ્રાય કરીએ. ઓપન હોય તો જઈ આવી, બાકી પછી કાલ ઉપર રાખીએ, બરાબર. હવે પેલા તો થીમ જેવું ડિસાઈડ આપણે રીતે કરશે કે અહીંયા જઈને જોશી કે કઈ રીતનું ડેકોરેશન કરવું છે, નાનું મોટું, બરાબર છે. તો એ રીતનું જે કાંઈ મટીરિયલ હોય ત્યાંથી એક સાથે આપણે લઈ લેશું. ત્યાં ધ્યાનાબેન ચીસી કરે છે, બરાબર. અને આજે મસ્ત મજાનો જમવામાં પ્લાન છે પાણીપુરીનો. કેટલા દિવસથી આ પાણીપુરી એમને ખાધી નહોતી, બરાબર છે. ઘરની, બહારની તો હું ખાતો પણ ઘરની એમના નહોતી ખાધી, કારણ કે ઘરે ખાવાની મજા અલગ જ હોય. તમે જોજો, બારે તમે પાણીપુરી ખાવા જાવ ને તો એવું નહીં કે પૈસાને લીધે, પણ તમે વધીને 2 પ્લેટ ખાશો ને તો તમને એમ થશે બસ ઓકે ચલો ખતમ. પણ જ્યારે તમે ઘરે પાણીપુરી ખાવા બેસજો, એક પ્લેટમાં બહાર કેટલી આપે છે? હવે તો 20ની 6 માન આપતા હોય છે. ઘણી જગ્યાએ અમદાવાદમાં 5 જ આપે છે, બરાબર. તો તમે શું 10 પૂરી તમે ધરાઈ જાઓ આરામથી, ઘરે ઘણી બધી ખાઈ શકો પેટ ભરીને. ઘરે પાણીપુરી ખાવાની કંઈક મજા જ અલગ હોય. તો અમને આ પાણીપુરીની પૂરી બી લેવા જવાનો છે, બરાબર છે. મસાલાની થઈ ગયું છે, પાણી જોઈએ કર્યું છે કે નહીં એ બહારથી લેવાનું છે. એમને આપણે જોઈ લઈને પેલા મમ્મીને ને ધ્યાના ને ઈમાને મળી લઈ. ચાલો તો ચાલો, અહીંયા મમ્મી ને ધ્યાના, જો ધ્યાના ને તોફાન, ચલો બાબુડા પાછળથી તોડી નાખ્યો, ચોડા રૂ દેખાવા માંડ્યા. તારા તોડી નાખ્યો બાબુડાને. એટલું બધું તને શું બાબુ, કેમ બાબુ યાર બાજસ તો હે? ધ્યાનાબેન એની રમે છે. આજ કાઢ્યું ને નવું નવું લાગે ને એટલે જો કેવી રમે છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે જો ધ્યાનાબેન રમે છે. કેવી રીતના કરે? એના જોયું ને ત્યારથી હું પહેલી વાર જોયું ને એટલે એની યાર રમીમાં કરે છે, રમત કરે છે એની યારે ધ્યાનાબેન બાબુડા સાથે. જો કેવી રમે છે, જો પકડીને પણ ખેંચીને નીચે નાખે છે. બાબુ ક્યાં ગયું? ધ્યાના બાબુ ક્યાં? એ ધ્યાના બાબુ તું મારો તું પડતી ને બેટા ક્યાંક ક્યાર નહીં, પણ બાબુ ને તો બહુ ધ્યાન રાખવું પડે. ઊભી હોય ને પછી અહીંયા જ નીચે નથી રહેતી, અહીંયા જ ઊભી જ હોય સોફા ઉપર જ. બહુ ધ્યાન રાખવું પડે. ઊભી હોય ને એટલે ક્યાં ધ્યાના દૂધ પીવાનું ને? શેમાં પીવું છે દૂધ? શેમાં પીવાનું છે? ધ્યાના તાર દૂધ શેમાં પીવું છે? શેક શેમાં પીવો છે? શેમાં? બનાના શેમાં પીવાનું? બનાના ખાવું છે ને? ધ્યાના એને યાર મસ્તી કરે છે, તે જવાબ નથી દેતી છે. ધ્યાનાબેન મસ્તી કરે છે. કા ધ્યાના બાબુમાં ગૂંચવાઈ ગઈ છે ધ્યાના? કા ધ્યાના બાબુમાં ગૂંચવાઈ ગઈ છે ને? હે પૂરી ની બધું લઈ આવી ગઈ છે. હવે પૂરી લેવાની છે ને પાણી, ચણા ને બટેટા બફાઈ ગયા છે. હા લઈ આવો, જોઈ આવો. ચા અહીં તો લગભગ ખુલ્લું જ હોય. આપણે રાજકોટ ની સાઈડ જેવું નહીં કે આજે બધું બંધ હોય. અહીં તો બધું ખુલ્લું જ હોય. આપણે અમદાવાદમાં તો, રાજકોટ હોય તો બધી દુકાનો બધું બંધ થઈ જાય 2-3 દિવસ સુધી. એવું નથી, અહીં ખુલ્લું જ હશે. હા, તો ફાઇનલી પાણીપુરીની પૂરી મળી ગઈ છે મસ્ત મજાની. અને સાથે અમે લાવ્યા છીએ 2 જાતનું પાણી, બરાબર છે. કોથળી ઓપન કરીને એવું હોય તો જોઈ લઈએ આપણે. યસ, છે 2 જાતનું પાણી. એક છે ફુદીના અને બીજું છે લસણ. એ 2 લાવ્યા છીએ. અને પછી થોડું ઘણું ડેકોરેશનનો સામાન મળ્યો એ લાવ્યા. ત્યાંનાની બર્થડે કેપ છે, બાકી બધું તો કાલ ડેકોરેશન કરીને દેખાડશી. બર્થડે કેપ છે, પછી બીજી બધી વસ્તુ છે, થોડું ઘણું બલૂન છે, પછી હેપી બર્થડે લખેલું આખા બધા લેટર્સ છે. હાલે છે ને? પછી આ પાછળ આખું કર્ટન, બરોબર છે, જ્યાં આપણે હેપી બર્થડે લખેલું હશે એની પાછળ આ કર્ટન રાખવાનું હોય. તો એ બધો સામાન લઈને આવી ગયા છે.
જો ધ્યાન અત્યારથી લેવા માંડી છે. કેપ પહેરવી જ દે ને તારે, બર્થડે કેપ. ત્યાંના બર્થડે કેપ બર્થડે પેલા પહેરી લીધી. પહેરી લ્યો કેપ, બર્થડે કેપ પહેરી લ્યો. પછી ત્યાંના બર્થડે નું આપણે સેલિબ્રેશન કરશું મંગળવારે. કરીશ ને ત્યાંના એ ત્યાંનું પહેલે કેપ પહેલે હો. સારું, ચાલો તો આગળ મળીએ પાણીપુરીના પ્રોગ્રામમાં. તો ફાઇનલી પાણીપુરીની પૂરી મળી ગઈ છે મસ્ત મજાની, અને સાથે અમે લાવ્યા છીએ 2 જાતનું પાણી. બરોબર છે, કોથળી ઓપન કરીને એવું હોય તો જોઈ લઈએ આપણે. યસ, છે 2 જાતનું પાણી. એક છે ફુદીના અને બીજું છે લસણ. એ 2 લાવ્યા છીએ, ને પછી થોડું ઘણું ડેકોરેશનનો સામાન મળ્યો એ લાવ્યા. ત્યાંનાની બર્થડે કેપ છે, બાકી બધું તો કાલ ડેકોરેશન કરીને દેખાડશી. બર્થડે કેપ છે, પછી બીજી બધી વસ્તુ છે, થોડું ઘણું બલૂન છે, પછી હેપી બર્થડે લખેલું આખા બધા લેટર્સ છે. હાલે હાલે છે ને. પછી આ પાછળ આખું કર્ટન, બરોબર છે, જ્યાં આપણે હેપી બર્થડે લખેલું હશે એની પાછળ આ કર્ટન રાખવાનું હતું. એ બધો સામાન લઈને આવી ગયા છે. જો ધ્યાન અત્યારથી લેવા માંડી છે. કેપ પહેરવી જ દે ને તારે, બર્થડે કેપ. ત્યાંના બર્થડે કેપ બર્થડે પેલા પહેરી લીધી. પહેરી લ્યો કેપ, બર્થડે કેપ પહેરી લ્યો. પછી ત્યાંના બર્થડે નું આપણે સેલિબ્રેશન કરશું મંગળવારે. કરીશ ને ત્યાંના એ ત્યાંનું પહેલે કેપ પહેલે હો. સારું, ચાલો તો આગળ મળીએ પાણીપુરીના પ્રોગ્રામમાં. અત્યારે પાણીપુરી ભરવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. બરોબર છે, હું મમ્મી ભરી છે. એમાં ત્યાંના સુવડાવે છે, તો કીધું અમે આ તૈયારી કરવા માંડી એટલે પછી ઝડપથી જમવા બેસી જાય. ને ઓલમોસ્ટ પાછા એટલા 9 તો થવા આવ્યા. 9:15 થઈ ગયા, 9:15 થઈ ગયા છે. એટલે હવે સુઈ જાવ છે ને તો સુવડાવી દે. હા, એટલે એ સુતી હોય ત્યાં જમી લે. ત્યાંના બેન ને પછી શું હોય ને એટલે એ પછી કજિયા કરે, એના કરતા સુડાવી દેવી સારી. એકવાર ઉઠે સાંજે ને પાછી હુઈ જાય, એકવાર પાછી રાત્રે મોડે સુધી જાગતી હોય ને એટલે અત્યારે સુડાવી દે ને તો પાછી હુઈ જાય રાત્રે. સાચી વાત છે, મોડી સુવે એમ. મસાલો ભરવા માંડીને પાણી તો બહારથી લાવ્યા જ છીએ. થોડુંક ઠંડુ કરવા મૂક્યું છે, કારણ કે ઠંડુ થોડુંક હોય તો મજા આવે, સારું. આમાં આ વસ્તુ 2 ફેશન છે ત્યાં પાણીપુરીમાં. તમે ઘણી જગ્યાએ જાશો તો રેગ્યુલર પાણી છે, ઠંડુ નહીં હોય, કોલ્ડ. બરોબર છે, ઘણી જગ્યાએ ઠંડુ પાણી હોય. પણ ખાવાની મજા ઠંડુ પાણી હોય ને થોડુંક, બહુ નહીં, આપણે ઓવર ઠંડુ નહીં પણ થોડુંક ઠંડુ હોય ને તો પાણીપુરીમાં મજા આવે ટેસ્ટ વાઇઝ. અને 2 પાણી મેં તમને દેખાડ્યા એમ લીધા છે. એક લસણનું લીધું છે અને એક લીધું છે ફુદીનાનું. અને આપણે અમે રાજકોટ સાઈડ અમે લસણનું લઈ આવતા ને તો વ્હાઈટ કલરનું આવતું, પણ અહીંયા ગ્રીન આવે છે. એટલે મને લાગે છે 2 ભેગું હશે. એટલે કદાચ અંદર કોથમીર ને ફુદીનો ને એવું બધું નાખ્યું હોય ને, મરચી એવું બધું નાખ્યું હોય ને તો હોય એમ કે ગ્રીન પાણી, ને તો વ્હાઈટ જ હોય લસણનું તો. આમ તો ઘરે જ બનાવતા, પણ આ ઓચિંતાનો પ્રોગ્રામ બને ને ત્યાર પછી લઈ લે તૈયાર. એમ આજે ઘરે હતો ને તું તો કીધું કરી નાખી એમ. પછી ઘરે પાણી બનાવવાની પ્રોસેસ બહુ લાંબી થાય ને, એક તો આપણે બધું ચાલતું હોય ત્યાં નાનું મોટું બીજું કામકાજ ને પછી પહોંચી ના શકાય. એના કરતાં બેટર છે કે બહારથી લઈ આવી, વધારે સારું રહે. સારું આવે છે, ચોખ્ખાઈ ને બધું સારું છે એટલે આપને ગમે લેવું એમ. પૂરી ભરી લઈ. નહીં તો આપણે ઘરે જ બનાવી. એક તો ટાઈમ નહીં અને ઓચિંતાનો પ્રોગ્રામ બન્યો એટલે એટલે ચાલો, તમને પૂરી ઓલમોસ્ટ ઘણી ખરી તો ભરાઈ ગઈ છે. હજી પેકેટમાં અહીંયા પડી છે, બરાબર છે. તો બધી વારા ભરી લઈને પછી અમે લોકો બેસી જાય જમવા. પછી મળીએ પાછા આગળ. તો ફાઇનલી આપણી પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. હારે મસ્ત મજાના 2 જાતના પાણી છે, એક છે લસણ અને એક છે ફુદીના. અને હારે છાશનું કોમ્બિનેશન કર્યું છે. અહીંયા હિમા ને મમ્મી 2 બેસી ગયા છે, ક્યારના ઇંતજાર કરતા હતા. આવી ગઈ ને ઘડી. આવી ગઈ. એમાં પાણીપુરીની શોપ ઉપર પેલા આપણે પૂરી ને પાણી લેવા ગયા હોય ને એવી સરસ સુગંધ આવતી હોય ને ત્યારે એમ થાય ઓહો પાણીપુરી ખાવાની છે. અહીંયા અમે ક્યારની ભરીને રાખી દીધી હતી, પણ ધ્યાનંદ સુડા લઈ ગયા હતા તો કોઈથી સૂતી નહીં. છેલ્લે આવી નીચે આ રહી છે મમ્મી ની બાજુ બેન પૂરી ખાય છે. અહીંયા મમ્મી એન્જોય કરે છે.
બેન આવ્યા. હા રાજુ ઉડાયું ત્યારે. છોકરાનું આવું જોઈએ. ઓલમોસ્ટ ભરાઈ ગઈ છે પૂરી કા. હા, ભરાઈ ગઈ. થોડી ઓકે, ભરી લીધી. બધી. બરાબર. એટલે આપણે સ્પીડમાં બ્રેક ન થાય. હા સ્પીડ કારણ કે પાણીપુરી એવી વસ્તુ છે કે વચ્ચે બ્રેક થાય ને તો મજા ન આવે એ પછી કન્ટિન્યુ જેટલી ઈચ્છા હોય એટલી પૂરી જ થવી જાય. ચાલો તો એન્જોય કરીએ પછી વ્લોગમાં પાછા આપણે આગળ મળીશું. બધાએ પ્લેટ ભરી લીધી છે પોત પોતાની. ચાલો. જોઈએ તો પૂરીમાં એપલ નાખી કાઢી. આખું તું ક્યાં નવા કોમ્બિનેશન કરે છે. ખા વાંધો નહીં હો, તને મજા આવે એમ ખા. પૂરીમાં એપલ નાખે છે. ખા. તો 12 વાગી ગયા છે અને થોડું ઘણું કામ હતું એડિટિંગનું એ પૂરું કર્યું. નિંદર આવવા માંડી જાય, આંખે લાલ થઈ ગઈ છે. તો બસ હવે આપણે સુવા જઈએ. બરાબર છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરવાનું ભૂલતા નહીં. અને એડવાન્સમાં બધાને હેપી જન્માષ્ટમી. કાલે છે જન્માષ્ટમી. કાલે તો આપણે બ્લોગ બનાવશું ત્યારે વિશ કરશું જ, બરાબર છે, પણ એડવાન્સમાં બધાને. ચાલો તો મળીએ નવા બ્લોગમાં નવી રીલ સાથે. ટાટા બાય બાય, આવજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ.